તો ફ્રેન્ડ્સ અમારે છે ને આજે દાડીમાં આવ્યું છે દવા છાંટવાની અને આપણે ખજૂરભાઈની વાત કરવાના હતા તે પણ થોડું ઘણું કામ પાછું આવી ગયું છે એટલા માટે ખજૂરભાઈની વાત થોડીક વાર રહીને કરું. તો ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છે અને અહીંયા છે લાપસી સીટ લઈને આવ્યા છે અમારા બધા માટે, નહીં સંજય? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો આજે તો હું આ બાજુ રસ્તા બાજુ આવીને બ્લોગ સ્ટાર્ટ કરી છે અને પેલા બાજુ પેલા છે ને ત્યાં ચૂલે સળગાયો છે ચૂલો અને બધા તાપે છે અને હવે કામ પર પણ જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું તો રેડી થઈ ગઈ અને હેંડો હવે સંજુને અમને કદાચ અલગ કામ હશે અને અમારે પણ કપાસ વીણવાનું છે ને અમને કંઈક અલગ કામ છે. તો હેંડો હવે જઈએ કપાસ વીણવા. રોજનું રોજ એક જ કામ હોય અમારે, તો બીજું કંઈ કામ નહીં હોય. પણ સંજુને પણ હું બ્લોગમાં નથી આવવા માંગતો ને તો એ લઈ લઉં છું. સંજુ આવે જ છે ને એટલે એને બ્લોગમાં તો લેવો જ પડે ને, લેવો જ પડે. બ્લોગમાં આવવાની ના પાડે છે ને તો એ લઈ જ લેવાનો બ્લોગમાં, નહીં? જય શ્રી રામ, જય માતાજી, જય જોહાર ફ્રેન્ડ્સ. તો આ રેખાનું એડિટિંગ નો વિડીયો કેવો લાગ્યો તે કહેજો પાછા. હું તો એડિટિંગ હવે કરું નહીં. તો ફ્રેન્ડ્સ મને શીખવાડે છે તો કાલના બ્લોગ હતો ને એમાં એડિટિંગ સંજુ છે ને આ બાજુ આમ કરતો હતો ને એટલે મને બીક લાગી. અને આપણે ખજૂરભાઈ નો કાલે વિડીયો જોયો હતો તેમાં હું કીધું તે પછી થોડીક વાર તેમને કહું. બરાબર જોયો હતો ને? હા. તો ફ્રેન્ડ્સ ખજૂરભાઈનો વિડીયો જોયો હતો તો તમે એન્ડ સુધી બ્લોગ જોજો તો શું છે ને શું નહીં તમને આગળ બ્લોગમાં કહીએ. અને સંજુ મને શીખવાડ્યું હતું, કાલના બ્લોગનું એડિટિંગ મેં કર્યું હતું અને આ બ્લોગનું પણ એડિટિંગ મેં કરીશ. તો તમે કમેન્ટ કરીને કહેજો, થોડીક મારી મહેનતને મને સપોર્ટ કરે કમેન્ટ કરજો એટલે મને પણ થોડુંક સારું લાગે કે કેવો બ્લોગ હતો કેવો નહીં. તો પ્લીઝ મને એમ કે થોડોક કેમ હિંમત આપજો એટલે હું કોઈ દિવસ એમ કે થોડુંક પાછું પગલું નહીં ભરું, બસ આગળ જ વધતી જાઉં એવો સપોર્ટ કરજો. તો હેંડો હવે જઈને હું બધું પહેરી લઉં, અમારે કપાસ વીણવાનું છે. અને સંજુ ને અલ્કેશભાઈ તો ચાલ્યા છે આ બાજુ બધું ઓઢીને. અને ફ્રેન્ડ્સ સંજુ તો જતો રહ્યો ને પછી તમને કહું હું. ચાલુ છે નહીં બોલતી એ કશું. તો ફ્રેન્ડ્સ હું તો આ બાજુ બ્લોગ સ્ટાર્ટ કરવા ગઈ અને બધા છે ને જતા રહ્યા, દરવાજો પણ બંધ કરી દીધો અને હવે હું બધું પહેરી લઉં. બધા તો જતા રહ્યા તો કંઈ વાંધો નહીં, હવે હું બધું છે ને પહેરીને એવું જાઉં. અને અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે. તો હેંડો હવે હું પણ ફટોફટ નીકળું પછી લેટ થઈ જવાશે પાછું. તો ફ્રેન્ડ્સ બાંધી લીધું છે ને હવે દરવાજો પણ હું બંધ કરી દીધો. એવું કંઈક ખાલી કૂતરું અંદર નહીં જાય એટલો જ ખાલી આપણે દરવાજો રાખ્યો છે અહીંયા. અને મેં તો આટલી જ એક દુપટ્ટો લઈને આવી હતી ત્યાંથી અને હવે મારે એકને એક જ બાંધવો પડે. તો હાંજે પાછી ધોઈ દઈશ અને પછી બાંધી લઈશ. તો બધા જતા રહ્યા, હવે હું પણ જાઉં અને પછી તમને ત્યાં જઈને કંઈક એક વાત કહું ફ્રેન્ડ્સ. મારે કેવું છે બ્લોગમાં પણ કેવું છે, સંજુને પણ કેવું છે એટલે તમે બ્લોગ જોજો. હું ત્યાં જાઉં ને પછી કહું, શ્વાસ પણ નથી લેવાતો મને. તો ફ્રેન્ડ્સ હું તો અહીંયા કપાસ વીણવા આવીને હું તો આવીને પછી
સંજુ ને તો પેલી સાઈડ છે તો અહીંયા ઠેઠ કામ કરે છે. તમને હું કીધું હતું કે સંજુને પેલી સાઈડ કામ કરે એમ. અને મારે તો અહીંયા આવીને એક વાત કહેવાની હતી ને, એ તો હવે હું થોડી વાર રહીને કહી દઈશ. અને અત્યારે કહેતી ને તો સારું રહેતું, કેમ કે ઠંડી એટલી બધી લાગે ને એટલે કેવું જ પડશે. તાડો અત્યારે તો કપાસ વેનું બાંધી દીધું છે એટલે થોડુંક સારું રહેશે. તો ફ્રેન્ડ્સ અમારે છે ને આજે દાડીમાં આવ્યું છે દવા છાંટવાની, અને આપણે ખજૂરભાઈની વાત કરવાના હતા તે પણ થોડું ઘણું કામ પાછું આવી ગયું છે, એટલા માટે ખજૂરભાઈની વાત થોડીક વાર રહીને કરું. પણ ખજૂરભાઈ એવી વાત કરી છે ને કે 101%, કેમ કે હમણાં કલ્ચરમાં છે ને બધું ઓછું થતું જાય, એટલા માટે ખજૂરભાઈ સારી વાત કરી છે. એટલે તમને કહેવાનો છું ખજૂરભાઈ હું વાત કરી છે અને સાચી જ વાત કરી છે, કેમ કે હમણાં બધું જેમ જેમ સમય બદલાય ને તેમ તેમ ઓછું થતું જાય છે. એટલા માટે હું પણ પંપ ભરી લઉં, દવા બવા બધું છાંટી લઉં, પછી તમને કહું ખજૂરભાઈ શું કીધું છે તે. ખજૂરભાઈના વિડીયા પણ અમે જોઈએ છે, પોપટભાઈના પણ વિડીયા જોઈએ, આવું કામ કરતા છે ને એવું નહીં સમજવાનું તમે નહીં જોતા, એમ જોઈએ જ છે. ભલે અમારી કમેન્ટ નહીં થાય, ખેતી કામ કરતા હોય પણ તોય કરીએ. તો ફ્રેન્ડ્સ સંજુ વાત કરે મને ઉધરસ થઈ, ખબર નહીં કેવી વાત તે મને પણ નથી ખબર. અને આ સાઈડ નાસ્તો ને એવો બધો હવે ચાલે છે, અને હેન્ડો આવતા અમે કપાસ વેન. તો આવી રીતના અમે કામ કરીએ ફ્રેન્ડ્સ, અને પાછા કે વિડીયા સારા બનાવો. ખેતી કામ શું છે ને તમને ખબર નથી, ખજૂરભાઈને ખબર પડી ગઈ છે. તમે તો બધા શું વિચારતા હશે એ ખબર નથી, પણ ખજૂરભાઈના વિડીયા જોયો ને તો બધાને ખબર હોય કે શું કહેવા માંગતા હશે. એટલા માટે જોતા રહેવાનું, સારું કામ કરે છે, પણ અમે પણ સારું કામ કરીએ છીએ ખેતીવાડીનું. ચાલો હવે પાછા છાંટીએ. તમારો વિડીયો મેં ખજૂરભાઈનો વિડીયો જોવાની જાય. તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે સંજુની વાત પૂરી થઈ ગઈ, અને પછી સંજુ કહેશે તમને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે કપાસ અમારે કેટલો મસ્ત એવો આવી ગયો છે, તો હેન્ડ હવે વીણીએ અમે પણ. તો ફ્રેન્ડ્સ હવે તો કેટલા 11 વાગવા આવ્યા છે, પણ અત્યારે અમે નાસ્તો કરીને પાછા ત્યાં સુધી હાર પહોંચી ગઈ. અને હવે ચા આવી છે, તો હેન્ડ હવે ચા પીવા જઈએ. અને સંજુને ઊભા છે અહીંયા થોડોક, તો હેન્ડ હવે ચા પી લઈએ. અને બધા આ બાજુ ઊભા છે. તો ફ્રેન્ડ્સ હવે સંજુ દવા છાંટી ને સંજુને ચા બાબા પીવું પડે, આમ ખેતી કરવી પડે, મજૂરી કરવી પડે, તા ખબર પડે. તમને શું ખબર પડે, એટલા માટે તમે ખજૂરભાઈનું બ્લોગમાં કહેવાનું. અરે વાતમાં હેન્ડો હવે ચા પી લઈએ અમે પણ. તો હેન્ડો મારી ચા પણ હવે આવી ગઈ છે ને હું પણ હવે પી લઉં. તો ફ્રેન્ડ્સ આજે હું દવા છાંટવા માટે આવ્યો છું. ક્યારા બનાવ્યા, ધવર્યો કર્યો, અને દવા પાસે છાંટવાનું ચાલુ જ છે જીરામાં. દાડીએ જવું પડે એટલા માટે. અને હું કાલે કહેતો હતો કંઈ ઉતારતો નહીં, કંઈ વિડીયો નહીં બનાવવું અને એડિટિંગ પણ નહીં કરવું, એવું થાય પણ કંટાળી જવાય ફ્રેન્ડ્સ. એટલા માટે કાલે ધીરે ધીરે પાછા કરશું. આ રીતે દવા છાંટવી પડે પહેલાં, પાણી મૂકતા પહેલાં. ખડ ઉગે નહીં ને એટલા માટે. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ જમવા માટે, અને આ બધું લઈ લીધું છે, પાણી ને એવું બધું નહીં સંજુ, પટાંગરો બધો તો લઈને હવે જઈએ છે. આ બાજુ કપાસ પણ બહુ ખુલી જેવું કે છે, તો હાંડો હવે ફટોફટ જઈએ ને પછી જઈને ખાઈએ ને એવું કરીએ. હવ તો ફ્રેન્ડ્સ સંજુ છે ને મને દવા છાંટવાનું કહે છે, જુઓ. અરે હાંડો હવે જતા રહીએ અમે ફટોફટ, આગળ સીટ પણ જાય છે એટલે. તો ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છે, અને અહીંયા છે લાપસી સીટ લઈને આવ્યા છે અમારા બધા માટે, નહીં સંજય? અને સંજય બધું છે જમવાનું.
તો હેડો હવે કઈ ઘટતું નથી અમારે સીટ લઈને આવ્યા એટલે બાકી બધું ઘટતું જ તું તો હેડો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ અમે કેનાલ આવ્યા છે હવે મોટર ચાલુ કરવા પાણી મૂકવાનું છે બાંધવાનું છે બધું તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આવું બધું ચાલુ થઈ ગયું છે હવે આ બાજુ શેઠ પણ છાંટતા જાય છે બહુ જ દૂર અને અલ્કેશભાઈ છે ને બધું શું કહેવાનું દાણા દાટી દે નહીં એટલે ઉપર ધોવાય નહીં આવે અને સંજુ આ બાજુ પાણી વારે 3 જણનું અલગ અલગ કામ છે અમે કપાસ વેની નતારે દાયા નહીં હવે ટાઈમ થઈ ગયો થઈ જ જાય ને ટાઈમ હા વાડીએ જઈને રોજ પેલું રસોઈ બનાવવાનું રોટલાનું ખાટ બધું ભૂખ બધી લાગી તો હું સંજુ શું કહેવા માંગે છે સંજુ ખેતી વિશે કઈક કે પાણી વારે છે તો એટલે હું આપણે રીલ જોઈ હતી ખજૂરભાઈની ફેસબુકમાં કે તમે વિઝિટ છોકરાઓને કરાવો છો એમ બધું જાણવા માટે લઈ જાઓ છો તે ખેતીવાડીમાં પણ લઈ જાવ એટલે ખેતીનું પણ માહિતી થોડી ઘણી મળે એમ કેમ કે હમણાં બધું ખેતીવાડીનું ઓછું થઈ ગયું એટલે કોઈ જાણતું નથી હવે વધારે કોઈને ખબર નહીં પડે અને એમ કે ખેતીવાળા હોય ને એટલું એમને પણ એટલું બધું કંઈ ખબર નહીં હોય કે ખેતીમાં શું કરવાનું શું નહીં અને કેવું કે બધી જગ્યાએ પિકનિક બનાવવાનું બધે વિઝિટ કરાવવાનું બધી જગ્યાએ લઈ જતા હોય મોટી મોટી કંપનીઓ અમને બધે જ નહીં સંજુ દરેક જગ્યાએ લઈ જાય આપણે લઈ જતા ને એટલા માટે બધી જગ્યાએ લઈ જાય પણ ખેતીમાં પણ થોડું ઘણું લઈ જાઓ તો થોડી ઘણી કઈ રીતે થાય ને બધું શું છે શું નહીં થોડી ઘણી માહિતી મળે હા જમીન હોય કે ના હોય પણ એમ થોડું ઘણું જાણકાર હોય તો સારું એમ કોઈક દિવસ ભવિષ્ય અમારા જેવું કદાચ થઈ જાય પછી અલ્કેશભાઈ જેવા જુગાડ આવડી જાય પછી અલ્કેશભાઈ કેવો જુગાડ કર્યો છે એવો જુગાડ કરી દેવાય એમ આવું કદાચ ભવિષ્યમાં બધી જગ્યાએ નોકરી જ નહીં રહી ને બધા દિવસ કોઈક દિવસ એવું આવી જાય ને કે આવું ખેતીમાં આવવું પડે એમ કહેવાનો મતલબ છે નહીં સંજુ કોરોના જેવો સમય આવે હા એવો ગમે એ ટાઈમ તો બદલાઈ જ જાય કઈ બધા દિવસ કઈ નોકરી ધંધા ને એવું જ બધું ચાલુ નહીં હોય એટલે એવું કહેવા માંગે છે સંજુ અને હવે અમે જઈએ અને કેવા માંગતા રીલ જોઈ હતી ખજૂરભાઈ ને એમાં પેલું સમાચાર જે કેવું આવે એવી રીતના કહેતા હતા એમ આજે જોઈ હતી રાતે મેં 10 વાગે તો સંજુ છે ને રાતે 10 વાગે ખજૂરભાઈની રીલ જોઈ હતી એવું કહે છે અને સાચે દેવું કહે છે કે થોડું ઘણું ખેતીમાં પણ માહિતી હોવી જોઈએ એવું તો હેડો હવે અમે જઈએ અને આ બ્લોગ હવે અહીંયા સુધી જ રાખીએ તો હેડો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ અમારા પણ મોડું થાય નાવા ધોવાનું બધું કામ કરવાનું જ છે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આવ્યા છે અને લાઇટ પણ હવે ડીમ જ આવી છે હવે આ ચૂલો સળગાવીએ અને પાણીને એવું ગરમ કરીએ અને પછી નાહીએ ધોઈએ એવું કંઈક કરીએ હવે પહેલાં તો ચૂલો સળગાવી લઉં તો ફ્રેન્ડ્સ હવે નાહી લીધું છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે હું છે ને ખાલી 2 જોડી કપડાં લાવી હતી એટલે એના એ ત્યારે રાખવાના અને આ બાજુ ચૂલો પણ સળગાવી દીધો છે કેમ કે રોટલા બનાવવાના છે ને એટલા માટે અને સંજુને અમને તો હવે રોજનું થઈ ગયું છે ફ્રેન્ડ્સ 2 જણ ભેગા થઈ ગયા ને તો અમને બેને અહીંયા મૂકીને એ લોકો જતા જ રહે એવું કરે છે તો તમે થોડી કમેન્ટ કરીને કહેજો કે ગામમાં તમે ઓછું ફરો ને આમની જોડે રહો અંધારું કેવું થઈ ગયું છે વાડીઓમાં એકલીઓ મૂકીને જતા રહી સારું લાગે હવે બ્લોગ એડિટિંગ કરશે ને તો જ આ કટ નહીં કરી દે તો સારું છે તો હેડો હવે અમે રાંધીએ રોટલા બનાવવાના છે આજે તો પણ હવે તમારા હાથમાં હેન્ડલિંગ આવી ગયું એટલે હા સાચી વાત નહીં પણ મારે હેન્ડલિંગ કરવાનું છે એટલે વાંધો નહીં આવે તો હેડો હવે હું તો રાખી દઈશ તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ આ બાજુ હવે રોટલા બને છે અને સંજુ પણ આ બાજુ ઠંડી લાગે એટલે બેઠો છે પછી પાણી આ રોટલા બની જાય એટલે ગરમ કરી આલે તો નાય ધોવે થોડોક આખા દિવસનું પાણી વારેલો ને બધો થાક ઉતારે નહીં સંજુ કરે નહીં સંજુ હાંડો હવે રોટલા બને છે તો ફ્રેન્ડ સંજુ આ બાજુ હવે બેઠો છે અને આજનું સંજુનું એવું હતું અને અહીં જીવડા આવે છે ને એટલે થોડુંક ડિસ્ટર્બ થોડુંક થઈ છે અને કમેન્ટ પણ એવી જ આવી હતી કે તમે ખેતીવાડીનું ને આખા દિવસનું રૂટિન ને બધું એવું તમે બ્લોગમાં લો ને તો અમને થોડુંક જાણવા મળે એટલે કે
અમને સારું લાગે છે. બીજાને થોડુંક એવું લાગતું હોય તો તમે સારું જ બનાવો છો એવું કહેતા હતા, તો થેન્ક યુ. અને આજે અમે ખેતીવાડી વિશે પણ થોડું ઘણું એવું કીધું, નહીં સંજુ? કીધું આજે બ્લોગ જોશે અને ખબર પડશે પૂરો બાકી તો ઉપર જશે બધું. બધા સ્કીપ કરીને જોશે તો પ્લીઝ આખો બ્લોગ જોજો. હવે છેલ્લે કહું છું તો હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખું. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી. હજી તો અમારે રાંધવાનું છે, તો રાંધવાનું ને એવું બધું કરી એટલે રાંધાઈ ગયું છે, પણ હવે ખાલી કઢી એટલી બનાવવાની છે. તો હેંડો હવે બનાવી લઈએ અને પછી જમી લઈએ. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો, લાઈક પણ કરજો. તો બધાને જય માતાજી, બાય બાય.